તહેવારો માટે ઘરની જ સામગ્રીઓથી ઘરે જ બનાવીશું મલાઈ બરફી કે બરફી બહુ પરફેક્ટ એવી ટેસ્ટી એવી અને આ રીતે જો તમે ઘરે બનાવશો તો બહારની પણ ભૂલી જશો. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં આપણે 4 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસને પાણીમાં આ રીતે મિક્સ કરી દઈશું. કડાઈમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ, તમારે જો વધારે બરફી બનાવવી હોય તો વધારે દૂધ લઈ અને આ રીતે એને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી અને પછી ગેસની આંચ બંધ કરી થોડું થોડું લીંબુવાળું જે મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું. અને પછી આ રીતે દૂધ ફાટી જાય એટલે આપણે એને ચાળણીમાં કપડું મૂકી ગાળી લઈશું. ગળાઈ જાય એટલે આપણે એને એકદમ ઠંડા પાણીથી ધોઈ ઠંડુ કરી લઈશું અને 20 મિનિટ જેવું નીચોવી નીતરવા માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે કડાઈમાં અડધો લીટર દૂધ અને એમાં આપણે 1/4 કપથી અડધો કપ જેટલો દૂધનો પાવડર ઉમેરી બ્લેન્ડ કરી અને પછી આપણે એને એકદમ સારી રીતે થીક થાય ત્યાં સુધી થવા દઈશું. પછી બુરું ઉમેરી દઈશું અને પછી પનીર જે આપણે રેસ્ટ થવા દીધું એને ખમણીને ઉમેરી દઈશું. મિક્સ કરી થીક થવા દઈશું. ઘી ઉમેરીશું, એલચીનો પાવડર ઉમેરીશું અને આવું ઘટ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને તમારે જેમાં પણ એને સેટ કરવું એમાં સેટ કરી દેવાનું અને ઉપરથી ગાર્નિશ કરી 10 મિનિટ જેવું રેફ્રિજરેટરમાં ઠંડુ થવા દેવાનું. પછી સેપરેટ કરી પીસીસને તમારે આ રીતે મૂકી દેવાના. તો તમે એને રેફ્રિજરેટરમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો. તો રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય